નમસ્કાર મિત્રો, આજની આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો. છેલ્લે સુધી સાંભળજો. મારું નામ સેજલ છે. હું મારા પતિ અને મારા દિયર સાથે શહેરમાં રહેતી હતી. મારા પતિ સવારે નોકરી પર જતા અને મારા દિયર કોલેજમાં ભણવા જતા હોવાથી તે પણ રોજ સવારે કોલેજ જતો હતો. અમારું પોતાનું ઘર હતું અને ઘરમાં એક રૂમ લાંબા સમયથી ખાલી પડ્યો હતો. એટલે અમે વિચાર્યું હતું કોઈ સારો છોકરો મળે તો તેને ભાડે આપી દઈએ. એક દિવસ મારા પતિ નોકરી પર ગયા હતા અને દિયર કોલેજ ગયો હતો. હું ઘરનું બધું જ કામ પૂરું કરીને મોબાઈલ જોઈ રહી હતી ત્યારે અચાનક ડોરબેલ વાગી હતી. હું દરવાજો ખોલવા ગઈ હતી તો સામે લગભગ 20 વર્ષનો એક છોકરો ઊભો હતો. તેણે કહ્યું હતું, ભાભી, અહીં કોઈ રૂમ ભાડે આપવાના છે? મેં કહ્યું, હા, એક રૂમ ખાલી છે, આવો બતાવું. મેં તેને રૂમ બતાવ્યો. રૂમ જોઈને તે બોલ્યો હતો, રૂમ તો સરસ છે. હું અહીં ભણવા માટે આવ્યો છું અને એકલો જ રહીશ. મારું પરિવાર ગામડે રહે છે. મેં કહ્યું, બરાબર, જો તમને ગમે તો કાલથી આવી શકો. તેણે કહ્યું, કાલે જ સામાન લઈ આવીશ. બીજા દિવસે તે ખરેખર પોતાનો સામાન લઈને આવી ગયો હતો. મેં મારા પતિ અને દિયરને પણ વાત બધી જ જણાવી દીધી. બંનેએ કહ્યું, રૂમ ખાલી હતો, ભાડું પણ મળશે, કોઈ વાંધો નથી. છોકરાનો પહેલો દિવસ હતો એટલે મેં નાસ્તો બનાવ્યો હતો અને તેને પણ બોલાવ્યો હતો. પહેલાં તો તેણે કહ્યું હતું, ના ભાભી, તમે તકલીફ ન કરો, પણ મેં ફરી બોલાવ્યો એટલે તે આવી ગયો હતો. નાસ્તો ખાધા પછી તે હસીને બોલ્યો, ભાભી, તમારા હાથમાં તો ખરેખર જાદુ છે. મેં મજાકમાં કહ્યું, તો રોજ નાસ્તો કરવો હોય તો કહી દેજો. તે પણ બોલ્યો, પછી તો હું અહીંયા જતો જ નહીં. આવી નાની નાની મજાકથી અમારી ઓળખાણ વધતી ગઈ. થોડા દિવસ પછી એક રવિવાર આવ્યો હતો. મારા પતિ અને દિયર બંને બહાર ગયા હતા અને ત્યારે હું ઘરનું કામ પૂરું કરીને મોબાઈલ જોઈ રહી હતી. એ છોકરો પણ પોતાના રૂમમાં જ હતો અને મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો હતો. ત્યાર પછી અચાનક તેના રૂમમાંથી અજીબ પ્રકારનો અવાજ આવ્યો હતો અને મને લાગ્યું હતું આ શું જોઈ રહ્યો હશે. એટલે હું દરવાજા પાસે ગઈ હતી અને પૂછ્યું હતું, શું જોઈ રહ્યો છે? તે તરત જ મોબાઈલ નીચે કરીને બોલ્યો હતો, કંઈ નહીં ભાભી, બસ એક વિડીયો જોઈ રહ્યો હતો. અને મેં કહ્યું, એવો કયો વિડીયો છે જે અવાજ આખા ઘરમાં સંભળાય છે? તે હસવા લાગ્યો હતો. પછી તેણે મોબાઈલ બતાવ્યો તો ખબર પડી હતી કે કોઈ મજેદાર કોમેડી વિડીયો જોઈ રહ્યો હતો. હું પણ હસી પડી હતી. એ દિવસથી અમે બંને વચ્ચે ઘણી બધી મસ્તી થવા લાગી. એક દિવસ તેણે મને પૂછ્યું હતું, ભાભી, લગ્ન પહેલાં તમારો કોઈ બોયફ્રેન્ડ હતો? મેં કહ્યું, ના, મારા જીવનમાં એવું કોઈ ન હતું. પછી મેં પણ મજાકમાં પૂછ્યું હતું, અને તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? તે બોલ્યો, ના ભાભી, અત્યારે તો ભણવાનું ચાલે છે અને આ બધું પછી વિચારીશ. મેં હસીને કહ્યું, સારો જવાબ આપ્યો. અને આવી રીતે દિવસો પસાર થવા લાગ્યા. પણ મિત્રો, અહીંથી વાર્તામાં એક વિચિત્ર ફેરફાર આવ્યો હતો. એક રાત્રે મને રસોડામાંથી કંઈક અલગ જ અવાજ સંભળાયો હતો. હું બહાર આવી તો ભાડે રહેતો છોકરો પોતાના રૂમની બહાર જ ઊભો હતો. મેં પૂછ્યું, આટલી રાત્રે અહીં શું કરે છો? તે થોડીક ક્ષણ ચૂપ રહ્યો અને પછી બોલ્યો હતો, ભાભી, તમને કંઈક નવું બતાવવું છે. મને નવાઈ લાગી. મેં તે પોતાના રૂમમાં લઈ ગયો અને એક જૂનું એવું નાનું એવું બોક્સ બતાવ્યું હતું. મેં પૂછ્યું, આ શું છે? તે બોલ્યો, આ સામાન મને રૂમમાંથી પહેલાં મળ્યો હતો. મેં બોક્સ ખોલ્યું તો અંદર જૂના કાગળો અને એક ચાવી હતી. અને એ ચાવી જોઈને હું ચોંકી ગઈ, કારણ કે ચાવી અમારા ઘરના પાછળના સ્ટોરરૂમની હતી. એટલે મેં તરત જ પૂછ્યું, આ ચાવી તને ક્યાંથી મળી? તે બોલ્યો, ભાભી, હું પણ આ જ વાત સમજવા માગું છું. અમે બંને સ્ટોરરૂમ પાસે ગયા. ચાવીથી દરવાજો ખોલ્યો તો અંદર જૂના સામાનની વચ્ચે એક જૂનું લાકડાનું કબાટ હતું. કબાટની પાછળ દિવાલમાં નાનું એવું એક ખાનું હતું. એ ખાનું ખોલતા અમને જૂનો મોબાઈલ મળ્યો હતો. મોબાઈલમાં એક જ વિડીયો હતો. મેં વિડીયો ચાલુ કર્યો અને વિડીયો જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એ વિડીયોમાં મારા ઘરના વર્ષો જૂના માલિક કંઈક કહેતા હતા. તેમણે કહ્યું હતું, જો આ વિડીયો કોઈને પણ મળે તો સમજજો કે આ ઘરમાં જે દેખાય છે એ હકીકત આખી હકીકત નથી. આ ઘરમાં એક એવી વસ્તુ છુપાયેલી છે જેને ઘણા જ વર્ષોથી કોઈ જોઈ શકતું નથી. વિડીયો ત્યાં જ બંધ થઈ ગયો હતો અને હું અને એ છોકરો એકબીજાને જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ પાછળથી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો હતો અને આવું ક્યારેય ન હતું થયું. અમે બંને બહાર દોડ્યા અને દરવાજા પાસે મારા પતિ ઊભા હતા. તેમના હાથમાં એ જ બોક્સની બીજી ચાવી હતી. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમારી પાસે આ ચાવી ક્યાંથી આવી? ત્યારે મારા પતિ થોડી જ વાર ચૂપ રહ્યા હતા અને પછી બોલ્યા, સેજલ, હવે સમય આવી ગયો છે કે હું તને આ ઘરનું સાચું રહસ્ય કહું. મિત્રો, મારા પતિની આ વાત સાંભળીને મને સમજાઈ ગયું હતું, આ છોકરો માત્ર ભાડે રહેવા માટે આ ઘરમાં નથી આવ્યો અને પણ તે અહીં શા માટે આવ્યો હતો. અને મારા પતિ આ બધું પહેલેથી કેવી રીતે જાણતા હતા? આ રહસ્યનો જવાબ એટલો ચોંકાવનારો હતો કે ત્યાર પછી અમારા ઘરમાં એક પણ દિવસ પહેલાં જેવો રહ્યો નહીં. પણ મિત્રો, એ વાત સુધી પહોંચતા પહેલાં જ મારી સાથે કંઈક એવી ઘટના બની હતી જેને હું આજે પણ ભૂલી શકતી નથી. અને તમે પણ સાંભળશો તો ખરેખર તમે પણ ચોંકી જશો.
એક દિવસ મારા પતિ કામ પર ગયા હતા અને મારા દિયર કોલેજે ગયા હતા. એ દિવસે ભાડે રહેતો છોકરો પણ ઘરે જ હતો. હું સવારનું બધું જ કામ કરી રહી હતી. કામ પૂરું કર્યું પછી થોડી જ વાર મોબાઈલ જોયો, પણ રોજની જેમ મોબાઈલ જોતાં જોતાં મને પણ કંટાળો આવવા લાગ્યો હતો. એટલે મેં વિચાર કર્યો હતો, ચાલો થોડી જ વાર એની સાથે વાત કરું. હું તેમના રૂમ પાસે ગઈ હતી અને કહ્યું હતું, શું કરે છો? એ બોલ્યો, કંઈ નહીં ભાભી, મોબાઈલ જોઈ રહ્યો છું. મેં કહ્યું, મોબાઈલ મૂક, વાત કરીએ. આખો દિવસ મોબાઈલ જ જોવાનો? એ હસીને બોલ્યો, ચાલો ભાભી, આજે મોબાઈલને પણ રજા આપીએ. પછી અમે બંને બેસીને અલગ અલગ વાતો કરવા લાગ્યા હતા. કોલેજ, ભણતર, નોકરી, ગામડાની વાતો અને અમારા ઘરની મજેદાર વાતો. આવી જ રીતે લગભગ 1 કલાક સમય પસાર થઈ ગયો હતો વાતોમાં. પછી મેં કહ્યું, હવે નાહવા જાઉં છું, તું અહીં બેસીને મોબાઈલ જો. એ બોલ્યો, બરાબર ભાભી. હું બાથરૂમમાં ગઈ હતી. થોડી જ વાર પછી અચાનક બાથરૂમનો દરવાજો કોઈકે ખખડાવ્યો. મેં અંદરથી પૂછ્યું, કોણ? બહારથી એ છોકરાનો અવાજ આવ્યો, ભાભી હું છું. સોરી, મેં પૂછ્યું, શું થયું? એ બોલ્યો, મને લાગ્યું હતું તમે નાહી લીધું હશે અને બહાર આવી ગયા હશો. મને પણ ખબર ન હતી. મારે બાથરૂમ જવું હતું એટલે હું અહીં આવ્યો હતો. દરવાજો બંધ જોયો એટલે ખખડાવ્યો. ખબર ન હતી કે તમે હજુ અંદર છો. મેં હસીને કહ્યું, કંઈ વાંધો નહીં, તમે રાહ જુઓ. થોડી જ વાર પછી હું બહાર આવી. એ મને જોઈને હસ્યો અને બોલ્યો, ભાભી આજે તો તમે એકદમ ફ્રેશ લાગી રહ્યા છો. ત્યાર પછી મેં મજાકમાં કહ્યું હતું, એમાં શું નવાઈ છે? નાહ્યા પછી તો બધા જ લોકો ફ્રેશ લાગે છે. એ બોલ્યો, હા પણ આજે વધારે જ. મેં કહ્યું, વાત બહુ ન બનાવો, કંઈક કામ છે? એ તરત બોલ્યો, એક કામ છે. મેં પૂછ્યું, શું? એ બોલ્યો, આજે ક્રિકેટ રમીએ. મને પણ મજા આવી. મેં કહ્યું, ચાલ 1 ઓવર રમીએ. તે બોલ્યો, તો નક્કી. છોકરાએ મજાકમાં કહ્યું, પણ બેટ મારું રહેશે. એ બોલ્યો, ચાલશે. ભાભીએ કહ્યું, દડો હું લઈ આવીશ. મારી પાસે 2 જૂના દડા પડ્યા છે. પહેલે રમ્યા હતા ત્યાં બચી ગયા છે. આમાંથી એક લઈ લઈએ. એ હસીને બોલ્યો, ભાભી તમે તો આખી મેચની તૈયારી કરીને જ બેઠા છો. મેં કહ્યું, મેચ રમવી હોય તો તૈયારી તો કરવી જ પડે ને. અમે ઘરના પાછળના ભાગમાં જઈને 1 ઓવર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. પહેલો બોલ નાખ્યો. મેં જોરથી શોટ માર્યો અને બોલ સીધો બાજુના છોડમાં જઈને પડ્યો. એ બોલ લેવા દોડ્યો. બીજો બોલ આવ્યો અને આ વખતે મેં એવો શોટ માર્યો હતો કે બોલ સીધો જૂના સ્ટોરરૂમની બારી પાસે જઈને પડ્યો. એ બોલ લેવા ગયો હતો અને અચાનક જ ત્યાં જ ઊભો રહી ગયો. મેં પૂછ્યું, શું થયું? ત્યારે એ બોલ્યો, ભાભી અહીં કંઈક અજીબ છે. હું નજીક આવી ગઈ. સ્ટોરરૂમની બારી નીચે જમીન પર એક નાનું એવું લોખંડનું ટુકડું પડ્યું હતું. તેણે ઉઠાવ્યું અને એ જોઈને હું ચોંકી ગઈ. એ કોઈ સામાન્ય લોખંડનું ટુકડું ન હતું. એ તો એ જ ચાવીના તાળાની બીજી બાજુનો ભાગ હતો જે મારા પતિએ અગાઉ મને બતાવ્યો હતો. મને તરત જ પહેલા દિવસની વાત યાદ આવી હતી અને જૂનું બોક્સ અને જૂનો મોબાઈલ, દિવાલમાં છુપાયેલું ખાનું અને મારા પતિના હાથમાં રહેલી બીજી ચાવી. એ છોકરાએ ધીમેથી કહ્યું, ભાભી હવે મને લાગે છે કે હું આ ઘરમાં માત્ર ભાડે રહેવા નથી આવ્યો. મેં આશ્ચર્યથી પૂછ્યું હતું, એનો અર્થ શું? એ બોલ્યો, મારા પપ્પાએ મને અહીં મોકલ્યો હતો. હું ચોંકી ગઈ. શું? પણ તમે તો કહ્યું હતું કે તમે ભણવા માટે અહીં આવ્યા છો. એ બોલ્યો, ભણવા માટે તો આવ્યા છું, પણ એક બીજું કામ પણ હતું. મેં તરત પૂછ્યું, કયું કામ? એણે પોતાના બેગમાંથી એક જૂનો ફોટો કાઢ્યો અને ફોટામાં 3 માણસો ઊભા હતા. એક માણસને હું ઓળખતી હતી. એ મારા પતિના પિતા હતા. હું ફોટો જોઈને શબ્દ થઈ ગઈ. એ છોકરાએ કહ્યું, ભાભી આ ઘર પહેલાં મારા પપ્પાના મિત્રનું હતું અને ઘણા જ વર્ષો પહેલાં અહીં કંઈક એવું નવું બન્યું હતું જેના વિશે અમારા પરિવારને આજ સુધી સંપૂર્ણ સત્ય ખબર નથી. હું કંઈ બોલી શકી નહીં. ત્યાં જ બહારથી ગેટ ખોલવાનો અવાજ આવ્યો હતો અને અમે બંને ગભરાઈને પાછળ જોયું તો મારા પતિ આવી ગયા હતા. પણ મિત્રો, આ વખતે તેમના ચહેરા પર સામાન્ય સ્મિત ન હતું અને તેમણે સીધું મારી તરફ જોયું હતું અને કહ્યું, સેજલ તું આ છોકરાની સાથે સ્ટોરરૂમ સાથે શું કરી રહી છે? અને મેં કહ્યું, જવાબ આપ્યો નહીં કારણ કે મારા હાથમાં હજુ એ જૂનો ફોટો હતો. મારા પતિએ ફોટો જોયો અને તેમનો ચહેરો એકદમ બદલાઈ ગયો હતો અને તેમણે ધીમેથી કહ્યું હતું, આ ફોટો તને ક્યાંથી મળ્યો? અને એ જ ક્ષણે મને સમજાયું કે આ ઘરનું રહસ્ય હવે માત્ર જૂની વાત ન હતું પરંતુ કોઈ તેને આજ સુધી છુપાવી રહ્યું હતું. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે, તો કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. વાર્તા સાંભળો અને મોજ માણો. આવતીકાલે ફરી મળીશું એક ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. કાલ્પનિક રીતે જ સાંભળજો અને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો યાર.